જય માતાજી, હું નીરુબેન વેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ઠંડી રોટલીનો સવારનો નાસ્તો। આ રોટલી સાંજેની બનાવેલી છે, ઠંડી 4-5 છે અને તેલ લીધું છે અને સંચાર લીધું છે। હવે આ રોટલીને આપણે કટકા ચાર કરી નાખશું આવી રીતે। અને તેલ ગરમ મૂકી દઈશું। જાજુ તેલ નથી લેવાનું તળવામાં। બધા કટકાને હવે તળી દઈશું આપણે મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી। જો તમે આ રીતે એકદમ બનાવશો ને પછી ફરી વખત બનાવવું થશે। સેજ કલર બદલાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું। આવો કલર થાય ત્યાં સુધી આપણે તળવાની પછી લઈ લઈશું બહાર। આવી રીતે બધા કટકા આપણે તળી લઈશું। આ રીતે આપણા બધા તળાઈ ગયા છે કટકા। હવે આની ઉપર ગરમા ગરમ છે ને ત્યાં હંચર નાખી દઈશું। હંચર તો ખાસ જ નાખવાનું, નકર આનો ટેસ્ટ નહીં સારો આવે। આ રીતે એકદમ જરૂર બનાવજો ને આને ચા સાથે આપણે સર્વ કરી લઈશું। ગરમા ગરમ આપણો નાસ્તો રેડી છે। ઠંડી રોટલીમાંથી જ બનાવ્યો છે, એકદમ ક્રિસ્પી। જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો।